ઝબક થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. સો ગાઈઝ, ગઈકાલે અમે લોકો આવી ગયા હતા ઉદયપુરથી. લેટ નાઇટ આવ્યા હતા, 12:30 એપ્રોક્સ આવી ગયા હતા. બટ કેવું થયું ખબર છે, વ્લોગ એન્ડ કરવાનો જરાય મૂડ નહોતો અને ત્યાંથી સાવરિયા સેટ સરસ મજાના દર્શન થઈ ગયા. બટ રિટર્નમાં પણ કંઈ મૂડ નહોતો. અમે લોકોએ થોડું ઘણું જમી કરીને પણ નીકળી ગયા અને ઘરે આવીને પછી કંઈ વ્લોગ લીધો નહીં. નેક્સ્ટ વ્લોગની અંદર તમને નિકેશના બર્થડેનું સરપ્રાઈઝ ને બધું જોવા મળવાનું છે. જો કે કેવું હતું ખબર છે કે ગઈકાલે રાત્રે પણ અમે લોકોએ કંઈ સેલિબ્રેટ નહોતું કર્યું, અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બટ ગઈકાલનો વ્લોગ એન્ડ કરવાનો બાકી હતો. વિચાર્યું કે વ્લોગ એન્ડ કરી દઈએ. ઉદયપુરની ટ્રીપ બહુ સરસ રહી. સાવરિયા સેટના દર્શન પણ સરસ મજાના થયા. કેટલા લોકોએ મારા જેમ દર્શન કર્યા છે કોમેન્ટ જરૂરથી કરજો. જો કે અમે પણ ફર્સ્ટ ટાઈમ દર્શન કર્યા, બહુ જ સારું ફીલ થયું. અને ગાઈઝ, રેગ્યુલર વ્લોગ્સ હવે સ્ટાર્ટ કરી દીધા છે. મતલબ પોસિબલ થાય ને એટલું હું શૂટ કરવાનો ટ્રાય કરું છું. જો કે ઘણા બધા ટાઈમથી છે ને ડ્રોપ થઈ ગયું હતું ને, એટલે પછી અત્યારે યાદ નથી આવતું વ્લોગ લેવાનું. બટ હું મારું 100% આપી રહી છું. પ્લીઝ 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 તમે પણ સપોર્ટ કરીને 100% આપો. લાઇક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બહુ જ બધો પ્રેમ આપો. હમણાંથી વ્યૂઝ તો બહુ ઓછા થઈ ગયા છે સબસ્ક્રાઈબર પ્રમાણે, બટ કંઈ વાંધો નહીં. કહેવાય ને, રોજ બધા દિવસો સરખા ના હોય. એક દિવસ તો અપ આવીશું અને પેલું કહે છે અપ્સ ડાઉન તો ચાલુ જ રહે, કેમ કે એમાં જ વધારે મજા આવે છે. કેમ કે બધી જ વસ્તુ છે ને ઇક્વલ ચાલશે ને તો લાઈફમાં ખરેખર લાઈફ જીવવાની પણ મજા નહીં આવે. એના કરતાં બેટર છે કે આવું બધું થતું રહેવું જોઈએ. સો બસ ગાઈઝ, આજના વ્લોગમાં આટલું હતું. પણ હજુ એક વખત રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ લાઇક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.